दोस्तों मैं निश्चित कुमार पटेल एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे विजिटर वीजा को लेके। ये पेरेंट को कनाडा जाने के लिए विजिटर वीजा करवाया, उनके बच्चे को केयर इमिग्रेशन ने बाहर स्टडी के लिए कनाडा नहीं भेजा था, उनका बच्चा कोई और कंसल्टेंट के यहाँ से कनाडा स्टडी के लिए गया था, तो भी ये लोगों वहां पर नहीं जाके केयर इमिग्रेशन में ही फाइल रखने क्यों आए, केयर इमिग्रेशन के बारे में उन्होंने क्या सुना था, केयर इमिग्रेशन की सर्विसेज उनको कैसी लगी, ये सारी चर्चा करेंगे। मेरे साथ जो है अभी रमेश चंद्र कानाभाई मकवाना और उनकी वाइफ है हमारे साथ उर्मिला बेन रमेश चंद्र मकवाना। आगे का जो वीडियो रहेगा वो हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे जो कस्टमर है वो गुजराती लैंग्वेज में कम्फर्टेबल है। चलो वीडियो ने આગળ વધારીએ અને એમનો અનુભવ રમેશચંદ્રનો કેર જોડે કેવો રહ્યો, કેવી રીતે કેર જોડે જોડાયા, એની બધી ચર્ચા કરીએ। કેમ છો રમેશભાઈ? મજામાં? એકદમ મજામાં। રમેશભાઈ, જો હું વાત કરું તો તમારો સન તો બીજા કોઈ કન્સલ્ટન્ટના ત્યાંથી ગયો કેનેડા, રાઈટ? તો તમે ત્યાં નહીં અને કેરમાં જોડાયા, કેરમાં આયા કેમ? એવી કેવી વસ્તુ તમને ગમી કે તમને એવું થયું કે ના મારે કેરમાં જ મારી ફાઇલ મૂકવી છે? એમાં એવું હતું કે જે કલોલમાં જે કેર ઇમિગ્રેશન સંભાળે છે ભરતભાઈ સર, તો એમને અવારનવાર હું મળતો અને એમણે કહ્યું કે ભાઈ મારો બાબલો ત્યાં છે તો અમારે વિઝિટર વિઝા માટે એપ્લાય તો કરવાની જ છે, પણ તમારો વ્યૂ સારો છે, તમારો જે સ્વભાવ નેચર બધી રીતે મને સારો લાગે છે, તો આપણું કામ તમારે જ કરવાનું છે, બરાબર? તો એમને જે અમને ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ અમે કમ્પ્લીટ એમને સબમિટ કર્યા। વિધિન 15 દિવસની અંદર અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા। એટલે એમને પછી ફાસ્ટ ગ્રો કર્યો અને ફાસ્ટ એમની પ્રોસેસ કરી અને અમને તે પછી પણ અમને લગભગ 15-20 દિવસની અંદર અમને આ વિઝિટર વિઝાનો ચાન્સ મળ્યો। જોરદાર, એ કેનેડા જવા માટે જોરદાર। રમેશભાઈ, તમે કામકાજમાં શું કરો છો? તમારા પરિવારમાં કોણ કોણ છે? જરા એની વાત કરો, ક્યાં રહો છો? તો કામકાજમાં શું કે ફર્સ્ટ ટાઈમ આપણે કહીએ કે હું પોતે કલોલ 22 શિવાલય ટેનામેન્ટની અંદર રહું છું છેલ્લા 7 વર્ષથી, અને તે પછી બાબલાનું મેં સારું એવું એજ્યુકેશન અપાવરાયું અને મને એમ લાગ્યું કે બાબાનું જે સ્ટેટ છે કે જે આઉટ ઓફ કન્ટ્રી જવાનું, તો એને લાગ્યું કે ભાઈ તું સ્ટડી કરીને આગળ ભણ તો હું તને પૂરેપૂરી મદદ કરીશ। એટલે એને જે પ્રમાણે બેન્ડ લાવવાના હતા એ બેન્ડ લાવી શક્યો અને તે પછી મેં પ્રોસેસ કરી, કેમ કે એપ્લાય તો કરવું પડે કોઈ પણ કોલેજમાંથી આપણને એનો પરમિશન મળી। એટલે એ પછી જે પૈસા ભરવા તે મેં ગમે તે રીતે આગા પાછા કરીને પણ મેં એનું આખું એનું કેરિયર બનાવવા માટેની મેં પ્રોસેસ। તમારે કેટલા બાબા બેબી? મારે 2 બાબા અને 2 બેબી। અચ્છા, તો એક જ બાબો કેનેડા છે? હા જી। અને બીજો એક બાબો અને 2 બેબી અહીંયા છે? હા, અહીંયા છે। ઓકે, તમે કામકાજમાં શું કરો છો અથવા શું કરતા હતા? હાલ હું કામકાજમાં તો છેલ્લા મેં 28 વર્ષ નિર્મા લિમિટેડ કંપની એટલે એમાં જે ગ્રુપ છે પણ એની અંદર એક્યુલાઇફ લિમિટેડ કંપનીમાં મેં કામ કરેલું અને એની અંદર મેં 28 વર્ષ જોબ આલી। અત્યારે હું પોતે 1 વર્ષથી રિટાયરમેન્ટ થયો। ઓકે, વેરી ગુડ। એમના પત્ની પણ અહીંયા છે, એમની જોડે થોડી ઘણી વાત કરીશું, ઉર્મિલાબેન જોડે। ઉર્મિલાબેન, તમે કોઈ ડોક્યુમેન્ટની પ્રોસેસમાં જોવા માટે હાથ એમની જોડે ક્યારેક કલોલમાં કે અહીંયા ગયેલા? તમારી ઓફિસે તો હું ફર્સ્ટ વાર આવું છું, પણ કલોલની ઓફિસમાં હું 1-2 વાર ગઈ હતી ભરત સરને મળવા માટે અને સાઇન ને બધું। હા, તો તમે બધું સાઇન ને બધું જાતે જ કર્યું? વેરી ગુડ સાહેબ। જો આ બી એક બહુ મસ્ત પોઈન્ટ છે કે બીજા કોઈ કન્સલ્ટન્ટનો ફોર્મો કદાચ ક્લાયન્ટને વંચાવતા નથી, પહેલેથી ફોર્મો ચેક નથી કરાવતા, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં, અમારા ત્યાં એ પ્રથા નથી, અમારા ત્યાં ક્લાયન્ટે તમારી સામે જ કીધું કે એમણે જ ફોર્મમાં સહી કરી। સો આ વસ્તુ કેરની યુનિક છે, એ જરા નોટ કરવી। ઉર્મિલાબેન, તમારા હસબન્ડ તો ભરતભાઈથી ઇમ્પ્રેસ્ડ જ હતા કે ભરતભાઈ ફાઇલ મૂકશે હાથે, તો તમને એવું ક્યાંય ના થયું કે આપણે ઓલા જૂના જન્નતા મૂકીએ, છોકરાને મોકલ્યો ત્યાં, ક્યારે ભરતભાઈ જોડે જ મૂકીએ કે કેરમાં મૂકીએ? એવું છે કે ભરતભાઈ જોડે અવારનવાર કલોલમાં આવતા જતા રિલેશન એમની જોડે સારા હતા અને એમની પર અમને એક વિશ્વાસ હતો। તો એવું વિશ્વાસ પ્રમાણે કામ થાય છે કેરમાં કે નથી થતું? કામ સારું, કેમ કે એક તો નજીક પડતું, વારંવાર ડોક્યુમેન્ટ આવવા માટે જો કદાચ હું અમદાવાદ ગયો હોત તો મારા અમદાવાદના ધક્કા મોટા થઈ જતા, પણ મારે શું નજીકના હિસાબે આપી દો એમના। હા, દિવસમાં 2 વખત મળવું હોય તો મળી શકે। જે બી ડોક્યુમેન્ટ આપી એ તમારા ત્યાં સુધી પ્રોવાઈડ થઈ જતા, એટલે અમારે ધક્કા થોડા ઓછા રહ્યા। જોયું ને, ધક્કા ઓછા રહ્યા। હવે ઉર્મિલાબેન, એમને સ્ટાર આપવાના હોય, માર્ક્સ આપવાના હોય, તમે ટીચર, તમે હાઉસવાઈફ છો? હા, તો હવે એક્સાઇટેડ હશો ને છોકરાને જોવા માટે, મળવા માટે ત્યાં? હે, તમારો પહેલો કે બીજો બાબો? પહેલો બાબો છે, બીજો તો અમારી સાથે જ છે। સાથે જ છે, વેરી ગુડ। એટલે સૌથી મોટું
મોટો ભાગ તમારો મોટો બાબો, તો એના એક્સાઇટ હશો નહીં જવા માટે? અને અત્યારે હાલ એવું બી કર્યું કે જે 4 વર્ષથી બાબો કેનેડા હતો, તો એના કંપની જે કંપનીમાં જોબ કરતો, કંપનીના જોબમાંથી પરમિશન મળી, જે અત્યારે હાલ અહીંયા અમારી સાથે છેલ્લા 3 મહિના માટે આવ્યો છે. શું વાત છે! તો હાલ એ પોતાનું જે કામકાજ છે પણ અહીંયા કરે છે, વર્ક ફ્રોમ હોમ ની પરમિશન મળી કરે છે. વેરી ગુડ. લો, એના ફાધરે આવી જોડે વાત કરી આપણને, બહુ સારું. તો જો એની જોડે જ પાછા જઈ શકાય, જાઓ ત્યાં ત્યારે એવું બી થઈ શકે. એટલે શું હતું કે સર કે એમાં ત્યાં એને જે રેન્ટ માટેનું સારું મકાન એને એક છે કે મધર ફાધર આવે તો કંઈક સારી જગ્યા હું. અચ્છા, એટલે હવે ચેન્જ કરશે? હા, એટલે ચેન્જ કરીને પછી મને બોલાવશે, પછી મને કહેશે તમે ટિકિટ તો જાતે બુક કરી લેશે, રિટર્ન ની ને જવાની બંનેની. બહુ જ સારું. જોઈ લો કેટલું સારું પ્લાનિંગ છોકરાઓ ત્યાં એમના મા બાપ માટે કરતા હોય છે. અને તમે જો સહજતાથી અમે આવી રીતના વિડીયોની તમે જો ચર્ચા કરીએ છીએ. કેર ઇમિગ્રેશનની યુનિકનેસ આ જ છે. હવે હું વિડીયોના એન્ડ કરતા પહેલા છેલ્લો ક્વેશ્ચન જો હું મારા દરેક કસ્ટમર્સ અને ક્લાયન્ટ્સને પૂછું છું, એ હું ફરીથી પૂછવા માંગીશ. ઉર્મિલાબેન ટીચર હોય ને અમે સ્ટુડન્ટ હોઈએ, ઉર્મિલાબેન, તો 10 માંથી કેટલા માર્ક્સ આપો? ટીચર હોવ તો મારા માર્ક આપવાના થાય તો તમારી એક તો સર્વિસ સારી છે, ઝડપી છે, અને જે બી અમે ડોક્યુમેન્ટ આપીએ છીએ એમાં તમે તરત જ એને સોર્ટ આઉટ કરો છો. કોઈ ક્વેરી હોય તો તરત તમને એનો આન્સર મળે છે, તો અમે પણ એના બીજા દિવસે એ બી અમે સોલ્યુશન કરી આપીએ. તો મારા ધ્યાનથી હું 10 માંથી 10 તો આપી દઉં. જોઈ લીધું ને કેટલું પ્રિસાઇસલી એમણે 10 માંથી 10 આપવાનું કારણ પણ ગણાયું. આ બહુ જ ઉચ્ચ છે. તમે ઉર્મિલાબેન ખોટું ના લાગે તો પૂછીશું, શું અહીંયા એજ્યુકેશનમાં તમે લીધેલું? સ્ટડીમાં શું કરેલા છો? હું ધોરણ 12 પાસ છું. બહુ જ સારું. પછી મેં નર્સિંગનો કોર્સ કર્યો, પણ અમુક એમ સામાજિક જવાબદારીના કારણે હું નોકરી નહીં કરી શકી. પણ અત્યારે હાલમાં હું બિઝનેસ વુમન છું, હેલ્થ કેર કંપની સાથે સંકળાયેલી. એ લાગ્યું જ મને, હો ભાઈ, એટલે મને આ થયું પૂછવાની. જો 4 વર્ષથી નેટવર્ક માર્કેટિંગનું કામકાજ કર્યું. જોરદાર ભાઈ, મને લાગ્યું જ કે મારા સવાલ પૂછવો જોઈએ. લેવલ સારામાં સારું છે અને એનામાંથી અર્નિંગ પણ બસ સારી છે. મેં મારી જાતના દમ પર લેડી જ છું. હા, સવાલ જ એ એપ્રિશિએટ છે. મેં 10.5 લાખની ગાડી છોડાઈ છે બિઝનેસ પર રન કરવા. વિચારી લો, બોલો ભાઈ. મારા હસબન્ડ, મારા 2 બાબા બધા સપોર્ટેડ છે, ફૂલ ફેમિલી સાથે. જોઈ લો ભાઈ, આમાં તો બીજું કઈ રહ્યું નહીં. જ્યારે આવી વ્યક્તિ અમને 10 માંથી 10 આપે, એ બહુ આનંદની વાત છે મારા માટે. હવે એમના હસબન્ડ છે રમેશચંદ્ર, એમને બી પૂછીશું, સાહેબ તમે કેટલા આપશો 10 માંથી કેરને? મેડમે તો 10 માંથી 10 આપ્યા. રાઈટ છે, મેડમ બી રાઈટ છે. અને હું મારું જે કેર ઇમિગ્રેશન વચ્ચે જે મારું જે કામકાજ એમને જે મને સંભાળ્યું અને જે મને સારી રીતે શોર્ટ ટાઈમની અંદર જે મને વિઝિટર વિઝા માટે જે મને પ્રમોટ કર્યો છે, એ બદલ એમનું જે વર્કઆઉટ છે એકદમ હાર્ડલી વર્કઆઉટ છે. અને હું તો થેન્ક્સ કહીશ ભરત સરને કે ભાઈ તમે જે મારું જે વિઝિટર વિઝા માટેની જે પ્રોસેસ ઝડપી બનાવીને ઝડપી મારા જે વિઝા મને કરી આપ્યા છે, એ બદલ હું તમને ખૂબ ખૂબ થેન્ક્સ કહીશ. અને જે મારે તમારા વચ્ચે અને અમારા વચ્ચેનો જે સંબંધ છે ને કાયમિક માટે બી જળવા છે. અને મારા અંગત સંબંધના કોઈ પણ માણસ હશે તો કહીશ કે ભાઈ કોઈ જગ્યાએ ના જશો, આપણા કેર ઇમિગ્રેશનમાં જાઓ તો તમારું 101% કામ સક્સેસફુલ થઈ જશે. તો આ બેઝ ઉપર જે તમારું વર્કઆઉટ છે એના માધ્યમથી હું કહું છું કે 10 માંથી 10 નહીં પણ હું 11 જો આપવાની કોશિશ કરું તો 11 આપવા, પણ 10 માંથી 10 તો 110% હું. થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ. અને જરૂર તમે અમારા હવે એક ફેમિલી મેમ્બર છો કેર ઇમિગ્રેશનના. કેર ઇમિગ્રેશન અવારનવાર તમને જરૂર યાદ કરતું રહેશે. આવી જ રીતે અમારી જોડે જોડાયેલા રહો. અને બહુ જ આનંદિત થયું આજે જ્યારે આવા બહુ સારા એક એવા સ્ટ્રગલ કરીને આગળ આવનાર એવા ઉર્મિલાબેન અને સાથે એમને સપોર્ટ કરનાર આ જમાનામાં રમેશભાઈ જેવા એક મસ્ત વ્યક્તિના આજે બહુ મજા આવી અમને આ વિડીયો લઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને કહીશ કે એમનો પાસપોર્ટ 2031 સુધી વેલિડ છે. 2023 ચાલે છે, એટલે લગભગ 8 વર્ષ 9 વર્ષનો 2031 સુધીના વિઝા છે મલ્ટિપલ. રમેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સાહેબ. જાઓ શાંતિથી ફરો, દીકરાની જોડે રહો, અને નવા હાઉસમાં જ્યારે એ લે ત્યાં પણ તમે એની જોડે રહો એવી અમારી આશા. ઉર્મિલાબેનનો પણ 2031 સુધીનો પાસપોર્ટ છે અને 2031 સુધીના વિઝા છે. ઉર્मिलाबेन कॉन्ग्रेचुलेशन. जाओ छोकरा जोड़े रहो, फरो. ऐसे ही और स्टूडेंट्स और क्लाइंट्स के वीडियो हम आपके साथ शेयर करते रहेंगे. अगर ये चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.